સર હા મને કે કેવું છે આપણે શરૂ કરીએ આગળ હોમવર્ક ની વાત કરી લઈએ પહેલા હોમવર્ક કેટલાય કર્યું છે સર મેં કર્યું હે હા સાક્ષી હા સુશાંત ભારતનો તો મેં જે હોમવર્ક જોયું છે ખૂબ સરસ કર્યું છે સાચો જવાબ છે છતાંય કોઈને ના આવડી હોય તો અહીંયા ફરીથી આપણે કરાવીએ હોમવર્ક જે છે એ એડવાન્સમાં આપીએ છીએ તમે એડવાન્સમાં તૈયારી કરતા રહો ઘરે જે તે ટોપિક જે છે જોઈને આવો એટલા માટે થોડીક વસ્તુ આપણે એડવાન્સ આપીએ છીએ હોમવર્કમાં અને જે હા બોલો શું કહો છો સર માં ઉપરના બે ભાઈ કે નીચે છેલ્લો અને એનો દાખલાનો જવાબ નહીં આવતો હા તો આપણે કરાવી દઈએ દાખલા બંને સરખા જેવા જ છે ખાલી ધ્યાનમાં એટલું રાખવાનું છે કે તમે જે એકમ વાપરો છો એ એકમ સરખા વાપરવાના એટલે કે તમે ભાગાકારમાં ઉપર તમારો કલાક હોય અને નીચે તમે સમય લ્યો તો પછી એ ભાગાકાર થાય નહીં તમને ખબર છે કે 2 કલાક ભાગ્યા 10 મિનિટ કરવી હોય તો પછી મિનિટ અને કલાકને સરખા કરવા પડે એકમ ત્યારે આમાં શું છે ભાગાકારમાં એકમ પણ આપણને ઉડાડવાના છે તો કલાક અને મિનિટ ઉડશે નહીં તમને બંને કલાક હશે ઉપર નીચે ત્યારે ઉડશે તો આપણે પ્રવેગ હોય જ્યારે તો પ્રવેગ મોટે ભાગે મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર એમાં હોય તો મોટે ભાગે તમારે શું દરેક દાખલો મીટરમાં લંબાઈ હોય તો મીટરમાં અને સમય હોય તો સેકન્ડમાં ફેરવી દેવાનો તો ફટાફટ આપણે 1000 મીટર કરવાના હું તમને હોમવર્ક સમજાવી દઉં છું કે શું શું કરવાનું હતું તમે જે કહેવાય પ્રશ્ન તમારી જોડે છે બરાબર તો હોમવર્ક જોઈને પછી આગળ નવો ટોપિક પછી શરૂ કરીશું આજે સવારે 10મામાં તાસ લીધો છે 8 થી 9 નો એટલે તમારે તમારો તાસ અત્યારે લઈ ના શકો એટલે અત્યારે 9 થી 10 નું ગોઠવ્યું છે બરાબર તો જોઈ લઈએ હોમવર્કમાં જે પહેલો જે દાખલો તો લખવાનો એ પહેલા જોઈ લઈએ ચલો પહેલો જે થિયરિટિકલ દાખલો હતો કે નિયમિત પ્રવેગી અને અનિયમિત પ્રવેગી ગતિ વિશેનો હતો તો નિયમિત પ્રવેગ કોને કહેવાય અચળ પ્રવેગી ગતિ જે હોય નિયમિત પ્રવેગી કહેવાય એ જતો ને અત્યારે પ્રશ્ન મારા મોબાઈલમાં છે એટલે તમે પ્રશ્ન કોઈ વિદ્યાર્થી બોલજો પ્રશ્ન સર પહેલા તો ઉપર એવું હતું કે તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકશો કે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે હા અચળ પ્રવેગી ગતિ ક્યારે કહી શકાય તો અચળ પ્રવેગી ગતિ ક્યારે કહી શકાય તો જે પ્રવેગ જે છે એ અચળ રહે પ્રવેગનું જે પણ મૂલ્ય હોય એ અચળ કોન્સ્ટન્ટ એના એ જ રહેતું હોય તો તમે અચળ પ્રવેગી ગતિ કહી શકો એનો મતલબ એવો છે કે કાલે આપણે જે એક્ઝામ્પલ જોયો હતો એ અચળ પ્રવેગી ગતિનો હતો અને અચળ પ્રવેગી ગતિમાં શું થાય તો આલેખ જોઈએ હું આલેખ દોરું છું કે ત્રણે આલેખ તમે દોરી કાઢો એ પ્રવેગ અચળ છે તો જે વસ્તુ અચળ હોય તો એનો આલેખમાં હંમેશા એક આડી લીટી આવે જે આલેખમાં આપણે પ્રવેગને y અક્ષ ઉપર દર્શાવીએ તો એ x અક્ષને સમાંતર થઈ જાય દેખાય છે ને
તો આર્યો આલેખ થશે પ્રવેગ વિરુદ્ધ સમયનો. હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ આપણે. સર તમે હા. ઓલું આ આલેખની નીચે અને સાઈડમાં લખ્યું ને એ નહીં દેખાતું. નીચે અને સાઈડમાં. અચ્છા, એક જ મિનિટ હો. તો નીચે તો એ પછી તીર માર્યું છે અને ટી લખ્યું છે એટલે કે પ્રવેગ વિરુદ્ધ સમય. અહીંયા જે ટી લખ્યું છે એવી રીતે અહીંયા એ લખ્યું છે. એનો એકમ મીટર ભાગ્યા સમય સ્ક્વેર. કૌંસમાં એકમ લખ્યો છે. હવે સર હવે તો દેખાય. હા, તો બીજો આનો જે કહેવાય અચળ પ્રવેગી ગતિ માટે હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ તો બાજુમાં દોરું છું. અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો છે જે સીધી રેખા મળશે. તમે જે લાઈન કહો છો રેખાઓ ભણ્યા છો તમે ગણિતમાં, તો સીધી રેખા મળશે. અહીંયા આપણે ધારીએ છીએ કે જે ગતિની શરૂઆત જે થાય છે એ શૂન્ય વેગથી શરૂ થાય છે. ઉગમ બિંદુથી જે લાઈન જે છે રેખા એ શરૂ થાય છે, પણ જે જરૂરી નથી, કોઈ વાર આપણે ઉપર પણ લઈ શકીએ. પ્રારંભિક વેગ જે છે એ શૂન્ય ના હોય અથવા તો કોઈ બીજું મૂલ્ય હોય એનું 5, 10 ગમે તે, તો જે રેખા છે એ આગળ પણ દોરી શકીએ. તો અહીંયા ખાલી આપણે ધારીએ છીએ કે પ્રારંભિક વેગ જે છે એ શૂન્ય છે. તો આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ થશે. અને હવે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ. દેખાશે અહીંયા આલેખ? હા સર. હા સર. તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ કંઈક આવો હશે, પરવલય આકાર જેવો, સીધી રેખા નહીં હોય. તમે આલેખ તમે દોરી કાઢો અત્યારે. પાછળથી કોઈ ગતિનો તમારે ખ્યાલ મેળવવો હોય તમને ખ્યાલ આવશે. હવે એક વસ્તુ આમાં ખાસ નોંધવા જેવી છે કે આ અચળ પ્રવેગી ગતિ છે અને અહીંયા જે આલેખનો સંબંધ આપીએ તો જે x જે છે એ t ના વર્ગના સમપ્રમાણમાં હોય. ચલે છે તમે ભણ્યા છો ને ગણિતમાં, x ચલે છે t². ચલન આ ખબર પડી. અહીંયા જે ચલનનું આ ચિહ્ન અહીંયા જે છે x ચલે છે t નો વર્ગ. જોયેલું છે તમે ક્યારે? આ દ્રષ્ટિ, સાક્ષી? ના સર. હા, તો વાંધો નહીં. આ ખાલી એટલું કહેવા માંગે છે જે x નો જે સમીકરણ હોય તો કોઈ એમાં મહત્તમ જે ઘાત હોય એની t નો જે કહેવાય એનો વર્ગ હોય. હું લખું છું, ધારો કે આવું હોય શકે. આવું કંઈક સમીકરણ હોઈ શકે ગમે તે, પણ એનો જે ઘાત જે છે એ t નો કેવો હોય? વર્ગમાં હોય. મહત્તમ ઘાત જે કહેવાય સમીકરણની. અત્યારે આ વસ્તુ તમે નહીં આવડે તો પણ ચાલશે, પણ આ તો ખાલી તમારી જાણકારી માટે હતી.
આલેખ તમે કહેવાય ને કે દોરી દેજો, કોઈ દાખલો આવે તો તમે જોઈ શકો કે કયો આલેખ આમાંથી તમને દોરવામાં ઉપયોગી થશે. તો કઈ અચળ પ્રવેગ ગતિ માટેની વાત ચાલુ છે. હવે અનિયમિત પ્રવેગી असमान प्रवेग थी गति करतु होय अथवा तो એને અનિયમિત પ્રવેગ પણ કહેવાય. તો અહીંયા રફ કરી દઉં, દોરી કાઢવી છે. હા સર દોરી કાઢી. હા સર દોરી કાઢવી છે. હા સર દોરી કાઢવી છે. હા સર. સારું. બીજું જોઈ લે કે અસમાન પ્રવેગી ગતિ. તો અસમાન પ્રવેગી ગતિમાં બીજું કઈ નથી, કે પ્રવેગ જે છે એ અચળ ના હોય, એટલે કે બદલાતો હોય. તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો, એના ઉપરથી ખબર પડી જશે. આવો કઈ આલેખ હોય, વેગ જે છે એ સતત પહેલા તો વધે છે અને પછી પાછો ઘટે છે, પછી પાછો વધે છે ઘટે છે, એવી રીતે કઈ નક્કી ના હોય. અહીંયા પ્રવેગ જુદો હશે. જે સીધી રેખા મળે છે એટલાનો પ્રવેગ સરખો હશે, અને જે બીજી સીધી રેખા બદલાઈ જાય તો એનો પણ પ્રવેગ બદલાઈ જશે, એટલે અસમાન પ્રવેગ કહેવાય. દરેક લાઈન માટેનો પ્રવેગ જુદો હશે, દરેક રેખા માટેનો પ્રવેગ જુદો હશે. જે છે એ અસમાન પ્રવેગની વાત થઈ. લખવું હોય તો એવું લખી શકે કે જે ગતિમાં પ્રવેગનું મૂલ્ય અચળ ના હોય એવી ગતિને અસમાન પ્રવેગી ગતિ કહેવાય. તો આગળનો જે દાખલો જે છે એ જોઈએ છીએ. તમે કહો છો કે ત્રીજો દાખલો જોઈએ, બીજો પણ આવડી જશે. દાખલા બંને સરખા જેવા છે, ખાલી એકમો જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. ત્રીજો દાખલો હતો એ જોઈ લઈએ. તો એમ કહે છે, હું અહીંયા પ્રશ્ન બોલું છું, કોઈને ચોપડી ના હોય, બુક ના હોય તો પ્રશ્ન નોંધ કરી લે. એક ટ્રેન રેલવે સ્ટેશન થી ગતિનો પ્રારંભ કરે છે. ગતિનો પ્રારંભ કરે છે એનો મતલબ એમ થાય કે સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈ જશે. તો પ્રારંભિક વેગ હશે એ આપણે કેવો લેવાનો? 0 લેવાનો. પ્રારંભિક વેગ u બરાબર 0. અને અચળ પ્રવેગથી ગતિ કરી 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપ પ્રાપ્ત કરે છે. તો પ્રવેગ કયો છે? અચળ છે. પ્રવેગ અચળ છે એટલે વેગનું મૂલ્ય જે છે એ સતત બદલાય છે, અને 10 મિનિટ પછી જે છે એનો વેગ કેટલો થાય છે? 40 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપ પ્રાપ્ત કરે છે. તો તેનો પ્રવેગ શોધવાનો છે. તો અંતિમ વેગ જે છે ને સમય લીધેલ સમય જે છે એ લીધેલ સમય જે છે એ મિનિટમાં છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તમે બધાએ દાખલો કાલે જે ભણ્યો હતો શરૂઆતમાં ભૂલ પડી હશે. અને જે અહીંયા વેગ આપે છે તો 1 કિલોમીટર પ્રતિ અવરમાં છે, એટલે કલાકમાં માપેલો છે, કલાક અને કિલોમીટરમાં. તો તમને કીધેલું છે કે મિનિટ હોય, કોઈ પણ સમય આપેલો હોય તો પહેલા સેકન્ડમાં ફેરવી દેવાનો, અને અંતર જો હોય તો એને પહેલા મીટરમાં ફેરવી દેવાનો. તો જે વેગ આપ્યો છે 40 કિલોમીટર પ્રતિ અવર, તો એને આપણે મીટર ભાગ્યા સેકન્ડમાં ફેરવવો હોય તો શું કરવાનું? ગુણ્યા 1000 ભાગ્યા 3600. તો ટૂંકમાં યાદ રાખવું હોય તો ગુણ્યા 5 ભાગ્યા 18.
આપણે કીધું હતું છતાં ફરી કહું છું કે 1 કલાક હોય તો એની કેટલી સેકન્ડ હોય? 3600 સેકન્ડ હોય. તો કલાકને સેકન્ડમાં ફેરવીએ તો 3600 થશે. અને કિલોમીટર જે છે એને મીટરમાં ફેરવવા હોય તો 1 કિલોમીટરના 1000 મીટર થાય. અહીંયા 40 છે તો 40 ગુણ્યા 1000. એટલે આ જે વેગ જે છે તમારો એ મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. હવે 10 મિનિટ જે છે તો 10 મિનિટની સેકન્ડ કરીએ તો ગુણ્યા 60 કરી દેવાનું. છસો સેકન્ડ થશે. સેકન્ડમાં સ્મોલ s લખવાનું. હવે સરળ, બસ આટલું જ મહત્વનું હતું. હવે પ્રવેગનું સૂત્ર શું છે? અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા લીધેલો સમય. અંતિમ વેગને આપણે જોઈએ છે કે v વડે દર્શાવીએ છીએ. આને v અહીંયા પણ લખી દઈએ. દેખાય છે ને આ? હા સર. હા, બસ હવે કિંમત જે છે એ અહીંયા તમે જોશો 36 4 વડે 100 ભાગ્યા 9 આવશે. u 0 છે, સમયમાં 600 છે. હજી 2 મિનિટ ઉડી જશે અહીંયા. કેટલો આવશે? 1 ભાગ્યા બરાબર છે. હવે 9 × 54 1 ભાગ્યા 54 કરશો તો 0.0 આગળ શું આવે છે જવાબ? કેલ્ક્યુલેટર હોય તો 1 ભાગ્યા 54 કેલ્ક્યુલેટર નથી કરવાનો, તમને ભાગાકારની રીતે કરવાનો છે. કારણ કે કેલ્ક્યુલેટર તમારા 10મા સુધી પરીક્ષામાં નહીં હોય. ભાગાકાર કરશો 0.01 કેવો આવે છે જવાબ? કોઈને ગણ્યો તો? સર મારે સર જવાબ 1.85 ગુણ્યા 10⁻² ઘાત મીટર સેકન્ડ એની -2 ઘાત. 1.85 એટલે હા. પ્રવેગ હોય તો એને એકમ થશે મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. તો હવે તમે 10⁻² ઘાત કરી છે તો એમાં શું કરવાનું? પોઈન્ટ જે છે એ પાછળ ખસેડી દેવાનો. આ જવાબ થશે. હા સર આ સાચું છે. મારે આ જ જવાબ આવ્યો. હા, બસ આવો જવાબ થશે. ભાવેશને પણ કર્યો તો એને પણ આવો જ જવાબ હતો. એટલે બંનેના જવાબ સાચા છે. બીજા બધાએ ના કર્યો હોય, ના આવડે હોય જોઈ લો અને જવાબ જો લાવ્યા હોય તો સરખાવી લો. તો આગળ હવે આપણે નવું એક મુદ્દો લઈશું. હોમવર્ક જે તમારું હતું એ પૂરું અહીંયા. સર 1 મિનિટ જોઈ લઈએ દાખલો. હા, જોઈ લો. સર ચેક કરવા માટે. સર મેં પ્રેક્ટિસમાં એક દાખલો ગણીને મૂક્યો હતો તમને વોટ્સઅપમાં, એ સાચો હતો કે ખોટો? તો મેં તમને લગભગ એ જ વખતે કહ્યું હતું. મેં જોયો હશે તો તમને કહી દીધું હશે કે અંદર ભૂલ હોય તો કઈ ભૂલ છે. ના કીધું હોય તો હું ફરીથી જોઈને કહી દઈશ. તમે પહેલા જે બે દાખલા મૂક્યા હતા ભૂલ હતી. તમે એકમ જે છે એકમ તમે બદલ્યા નતા એટલે એમાં ભૂલ થયેલી હતી. પછી તમને કહ્યું હતું એટલે તમે સુધારીને ફરીથી મોકલ્યા હતા, એ સાચા હતા. લખાઈ ગયું? આવડી ગયું? કોઈને તકલીફ? હા સર. હા સર ચેક કરવા. ये खोलना है ये अभी ये इधर से 400 हो गया आपने
चार बड़े 40 है उसको 4 बड़े 40 के 4 तो 40 100 10 तो 100 में तो ये 2 निकल गए 9 जो था ये क्या है वो आ गए हाँ इसका जो करेंगे हम तो ये फिजिक्स है भौतिक विज्ञान का एक फिजिक्स में आता है फिजिक्स का ही है हाँ फिजिक्स पढ़ाते फिजिक्स पढ़ा कौन सी क्लास 9th क्लास 9th क्लास 9th क्लास और 10th क्लास देखो हो गया ना आपका 11th को पढ़ाओगे हाँ सर देखिए इलेवन से एक्सपीरियंस नहीं है तो सर ने बोला 9th 10th पढ़ाओ नेक्स्ट साल 11th में ચલો તો આગળનો ટોપિક જે છે જોઈએ છીએ તમારે આના પછી લેક્ચર છે કોઈ આના પછીનું કોઈ લેક્ચર ના ખબર સર નહીં નથી ને હા તો અહીંયા આપણે જે કલાક દોઢ કલાક જે થાય અહીંયા જોઈ લીધું છે હવે આગળનું જે છે એક ખાસ વસ્તુ જે છે કે વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે એમાં એક ખાસ પ્રકારની વસ્તુ આપણે જોવાની છે કે એ વેગ વિરુદ્ધ સમયનો આલેખની નીચે ઘેરાયેલું જે ક્ષેત્રફળ જે છે એ કાપેલું કુલ અંતર આપે છે સ્થાનાંતર પણ તમે અત્યારે ગણી શકો કારણ કે આપણે અંતર અને સ્થાનાંતર અત્યારે સરખું જ લઈએ છીએ માનીએ છીએ કે કોઈ વસ્તુ જે છે એ પાછી નથી આવતી આગળ જ ગતિ કરે છે તો અનંત એટલે અંતર અને સ્થાનાંતર તમે એક લઈ શકો કોઈ વસ્તુ પાછી ગતિ કરે તો અંતર અને સ્થાનાંતર બદલાઈ જાય પણ અહીંયા એવું માનીએ છીએ કે ગતિ જે છે એ એક જ દિશામાં અને આગળ જ થાય છે તો તમારી ચોપડીમાં પણ ગમે ત્યાં લખ્યું હોય કે અંતર જે છે ક્ષેત્રફળ જે છે વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ એ અંતર આપે છે તો એ ખરેખર તો સ્થાનાંતર આપે છે પણ એને અંતર પણ કહી શકાય તો લખું છું અહીંયા અહીંયા મેં એક વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો છે અને એમાંથી આપણે કોઈ એક વસ્તુની ગતિ t1 થી t2 સમય દરમિયાન આપણે એને નિહાળીએ છીએ તો આ સમયમાં લાગતો જે છે આ સમયગાળો એને સમયગાળો આપણે લીધો છે એ છે t2 - t1 એટલે કે એને t તરીકે પણ લખી શકાય ટોટલ સમયગાળો
અને વેગ જે છે પ્રારંભિક વેગ હતો u અને અંતિમ વેગ જે છે એ v છે. તો આમાં જે આલેખ જે બને છે વેગ વિરુદ્ધ સમયનો, તો એની નીચે ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે, કયો આલેખ? ફક્ત v અને u ની વચ્ચેનો જે છે આટલાથી આટલા સુધી, એ આલેખની એકદમ નીચેનું સીધે સીધું નીચેનું જેટલું ક્ષેત્રફળ જે છે એ શું આપશે? કાપેલું અંતર. હવે કાપેલ અંતરને આપણે s વડે દર્શાવીએ છીએ. તો લખ્યું છે t1 થી t2 સમય દરમિયાન કાપેલું અંતર s બરાબર a b c d નું ક્ષેત્રફળ. અહીંયા a b c d આપણે દર્શાવે છે, અહીંયા ક્ષેત્રફળનો a નહીં લખીએ અત્યારે. આપેલું અંતર s જે છે એ ક્ષેત્રફળ થશે. તો આ એક નોંધવાનો પોઈન્ટ જે છે, મુદ્દો એ નોંધી લો તમે અત્યારે. પછી આપણે એક ઉદાહરણ તરીકે આપણે એક દાખલો લઈએ છીએ અને એમાં આપણે આ જોઈએ છીએ કેવી રીતે આ થાય. નોંધી લો એટલે જરા કહેજો, અને ખબર ના પડી હોય તો એ કહેજો કે આમાં શું થયું. ખબર પડી ગઈ ને આ વસ્તુ શું કહેવા માંગે છે? હા સર. હા સર. હા, આ ખબર પડી હોય તો કહેજો. સર મને ખબર નહીં પડી. હા, તો સાંભળો, ફરીથી કહું છું કે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ અને જો કોઈ વસ્તુ ગતિ કરે છે તો t1 થી t2 સમય દરમિયાન જે ગતિ કરે છે, તો એ વચ્ચે ગતિ દરમિયાન કાપેલું અંતર આપણે શોધવું છે. તો કેવી રીતે મળે આલેખ? આ જે આલેખ દોર્યો છે એના ઉપરથી, તો t1 અને t2 સમયમાં જેનો વેગ જે છે એ પ્રારંભિક વેગ હતો u અને અંતિમ વેગ હતો v. અહીંયા જે છે u t1 થી u એટલે આ પોઈન્ટ છે a પોઈન્ટ. અહીંયા t2 સમયે હતો વેગ v, તો b પોઈન્ટ. તો અહીંયા જે આ આલેખ મળે છે આટલો, તો એ આલેખની નીચે જેટલું ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે a b c d દ્વારા જે આલેખ મળે છે a અને b નો, એના નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ a b c d જે ક્ષેત્રફળ જે છે એક કાપેલું અંતર મળશે. કયા સમય દરમિયાન? તો t1 થી t2 સમય દરમિયાન. ખબર પડી હવે? હા સર. હા સર. હા, તો ચલો હવે આગળ જોઈએ છીએ. એક દાખલો બનાવેલો છે મેં, જોઈએ કે કઈ રીતે ક્ષેત્રફળ દે. એક બાજુ સમય લખું છું અને બીજી બાજુ કારનો વેગ લખું છું. તમારી બુકમાં આ માહિતી આપેલી છે પણ આગળ સમજાવેલું નથી, પણ એને આપણે આગળ સમજીએ.
જો વેગ લખે છે એક બાજુ અને એક બાજુ સમય લખે છે. સમય જે છે એ સેકન્ડમાં છે, વેગ જે છે એ મીટર પર સેકન્ડમાં છે. હવે આના ઉપરથી આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. જોઈએ. અહીંયા દર્શાવ્યું છે. તો અહીંયા આલેખ કઈ રીતે દોરીશું? તો પોઈન્ટ આપણે લઈશું. શરૂઆતમાં શું છે? 0 અને 0. 0 સમયે 0 અને વેગ પણ 0. જે ઉગમ બિંદુ છે પહેલો પોઈન્ટ ત્યાં આવશે. બીજો પોઈન્ટ લઈશું તો 5 સેકન્ડે છે વેગ એ 2.5 છે. 5 સેકન્ડ આ 5 સેકન્ડ વેગ છે 2.5. તો આ પોઈન્ટ થશે. હવે આગળ જોઈએ તો 10 સેકન્ડે વેગ છે એ 5 મીટર પ્રતિ સેકન્ડ. ખબર પડી? તો હવે આગળ આપણે જોઈશું આ જે રેખા જે છે એ સીધી લાઈન છે અને આપણે જોડી દઈએ પોઈન્ટ બધા. તો બધા જે વેગ છે એ બધા મળી જશે. 15 સેકન્ડ 30 સેકન્ડ એનો વેગ જોઈશું આપણે અહીંયા. પંદર મીટર પ્રતિ સેકન્ડ નો મળશે. એટલે આ એક વેગ વિરુદ્ધ સમયનો આલેખ થઈ ગયો. તો હવે આપણે શોધીએ કે 10 થી 20 સેકન્ડ દરમિયાન જે છે કારે કાપેલું અંતર આપણે શોધવું છે. કેટલું? દસ અને 20 સેકન્ડ વચ્ચે જે કાપેલું અંતર જે છે એ આપણને ખબર છે કે જે ઘેરાયેલો આલેખ જે છે વેગ વિરુદ્ધ સમયમાં એના દ્વારા મળે. જો તો અહીંયા ધારી લે કે આ કયું છે? A B C D. જે ક્ષેત્રફળ છે એના આપણે બે ભાગ પડે છે, એક ત્રિકોણ અને એક લંબચોરસ. એવી રીતે તો A B C D E એવી રીતે ભાગ પડાય છે. તો પહેલા ક્ષેત્રફળ શોધવા માટે લખીએ કે ક્ષેત્રફળ બરાબર અંતર કાપેલું કુલ અંતર બરાબર ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળમાં બે ભાગ છે એ રીતે લખીએ આગળ.
જો દેખાય છે ને, પહેલા તો એમ કે દેખાય છે. હા સર. હા સર. તો જુઓ 10 થી 20 સેકન્ડ દરમિયાન કાપેલું કુલ અંતર એ થશે એ બી સી ડી ઈ નું જે ક્ષેત્રફળ થશે એ થશે. તો અહીંયા બે ભાગ પડ્યા છે, એક એ બી સી ડી જે નીચેનો લંબચોરસ છે એ અને ઉપર એક ત્રિકોણ છે એ. તો બંનેનું જુદું જુદું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ થશે AB ગુણ્યા BC. જો ક્ષેત્રફળનું સૂત્ર સાચું લખ્યું છે લંબચોરસનું અને ત્રિકોણનું. AB ગુણ્યા BC વત્તા સર હા સર બંને ભેગા જ લખવાના. સરવાળો કરવાનો. હા, કેમ કે આખો જે છે સમલંબ ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણનું પણ સૂત્ર આવે છે આખું, પણ અહીંયા ભાગ પડે છે તો આપણે બંને લંબચોરસ જે છે અને ત્રિકોણ આપણે ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ઘેરાયેલું ક્ષેત્રફળ આખું થશે ને આટલું, તો બંનેને આપણે ભાગ પાડી દે સરવાળો કરી દઈએ તો આખું મળી જાય. આપણે ભાગ કેમ પાડ્યા? તો આપણને લંબચોરસનું સૂત્ર ખબર છે અને ત્રિકોણનું ખબર છે. તમને સમલંબ ચતુષ્કોણનું પણ સૂત્ર ખબર હોવું જોઈએ, એ પણ છે. તો આપણે પછી જોઈશું ડાયરેક્ટ કઈ રીતે ગણાય એ સૂત્રથી. તો અહીંયા ભાગ પાડે છે અત્યારે તો ત્રિકોણ અને ચોરસ, અને બંનેનો સરવાળો કરીએ એટલે પૂરેપૂરું ક્ષેત્રફળ મળી જાય ઘેરાયેલું. પડી સમજણ? હા સર. તો અહીંયા સૂત્ર જે AB ગુણ્યા BC થશે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર. જવાબ આપો ફટોફટ. લંબચોરસનું સૂત્ર લખ્યું છે એ ક્ષેત્રફળ શોધવાનું AB ગુણ્યા BC. સર પણ આ તો ચોરસ નહીં. દેખાય છે ચોરસ. લંબચોરસમાં જે ક્ષેત્રફળનું સૂત્ર હોય એ તમે ચોરસમાં વાપરી શકો. એટલે તમારે લંબચોરસ શબ્દ જ વાપરવાનો. કોઈ વાર ચોરસ આવે કે ગમે તે આવે. અહીંયા જો, અહીંયા આ જે લંબાઈ ને આ લંબાઈ જુદી છે. આ 5 છે અને આ 20 છે, 10 છે. દોરવામાં આપણે સ્કેલ લઈને દોરી શકીએ. આ જે છે એ કહેવાય કે કાર્ટેશિયન પદ્ધતિ છે. અહીંયા તમે જુદા જુદા અંતરે તમે જુદું જુદું લઈ શકો. તમને ચોરસ દેખાય છે પણ ખરેખર ચોરસ નથી. આપણે માપીએ તો અહીંયા કેટલું થશે? 10 સેકન્ડ થશે. સમયગાળો બી અને સી ની લંબાઈ કેટલી થશે? 10 સેકન્ડ થશે. હા સર. અહીંયા આ સેકન્ડ છે, અહીંયા લંબાઈ નથી. આ પણ જે કહેવાય ને કે ક્ષેત્રફળથી મળે છે. તો તમે જે સાદું તમે ગણિતમાં ક્ષેત્રફળ શોધતા હતા એ જ રીત વાપરશો અહીંયા એને લંબાઈ સમજીને. ખરેખર લંબાઈ નથી, એ સેકન્ડ છે. પણ તમે એક ક્ષેત્રફળ શોધશો તો જે જવાબ મળશે એ અંતર મળશે. તો અહીંયા AB ગુણ્યા BC થશે. AB ગુણ્યા BC એટલે આ ક્ષેત્રફળ મળશે. ત્રિકોણ શોધવાનું છે તો 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો છે A ગુણ્યા D અને વેધ છે D ગુણ્યા E. બરાબર છે ને? આટલો સુધી ખબર પડે છે ને? હા સર. હા સર. તો AB બરાબર શું છે? AB જે છે એ કેટલું છે? 5 મીટર પ્રતિ સેકન્ડ છે AB. આટલો અહીંયા જુઓ 5 છે એનું મૂલ્ય 5 મળે છે. તમે યુનિટ પણ સાથે લખી શકો છો. તો છેલ્લો યુનિટ તમારે જે મેળવવો છે એ પણ સાથે મળી જશે. ના લખો તો વાંધો નથી, પણ યુનિટ સાથે લખો તમને ખબર પડે કે યુનિટ કઈ રીતે મળે છે. યુનિટ એટલે કે એકમ. અહીંયા અંતરને એકમ મીટરમાં કઈ રીતે મળશે? તો જે સેકન્ડ જે છે, વેગ જે છે એ મીટર ભાગ્યા સેકન્ડમાં હોય.
અને સમય જે છે એ સેકન્ડમાં હોય તો સેકન્ડ ઉડી જશે અને જે એકમ મળશે એ મીટરમાં મળી જશે. જોઈએ કેવી રીતે થાય છે. તો બી અને સી જે છે બી સી એ કેટલું થશે 10 છે બી અને સી હમણાં જોયું 10 પાછળ મેં લખ્યું છે સેકન્ડ. હવે એક દ્વિતીયાંશ એડી ફરી કેટલું છે 10 સેકન્ડ. આપણે યુનિટ એકમ પણ સાથે જ લખ્યા છે. જોઈએ કઈ રીતે એકમ છેલ્લો એકમ આપણને મળે છે. અને ડી કેટલું છે 5 થી 10 સુધીનું. આ ડી જે છે 5 થશે આટલું. ખબર ના પડે તરત બોલજો. આ જે છે એ વેગ છે તો વેગનો એકમ છે મીટર ભાગ્યા સેકન્ડ. તો હવે આ જોઈએ કે સેકન્ડ ની -1 ઘાતના સેકન્ડ તો સેકન્ડ ઉડી જશે. સેકન્ડ જે ઇન્વર્સ જે છે સેકન્ડ અને સેકન્ડ તો બંનેનો કહેવાય ભાગાકાર થઈ જશે. એકલો ખાલી મીટર જ છે બંને બાજુ. મીટર જે છે સરવાળો થશે. તો અહીંયા જોઈએ તો 5 × 10 એટલે 50. દ્વિતીયાંશ 5 × 10 50 અને ભાગ્યા 2 એટલે 25. સરવાળો કરીએ તો 75. જવાબ મળ્યો છે 75 મીટર. દેખાય છે બધાને? સમજ પડી છે અહીંયા સુધી? હા સર. પણ છે ને એકદમ સરળતાથી છતાંય ખબર ના પડે તો કયો. આપણે સૂત્રોની મદદથી પણ આ જોઈશું કઈ રીતે 75 મીટર આવે છે. એકવાર ચેક કરી લઈએ સૂત્રની મદદથી. આ લખાઈ ગયું તો પૂછી દો અને અહીંયાથી આપણે સૂત્રોની મદદથી પણ જોઈ લઈએ. નથી લખાણું હજુ? આ વિડિયો જે છે આ ઇમ્પોર્ટન્ટ રહેશે. ફરીને જોજો. તમારું ફિઝિક્સ જે છે 10મા 11માનું જે છે એ પાકું થઈ જશે અત્યારથી. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ચોપડીમાં જે આપ્યું છે રીત તો આમ તો બધું એક છે ભણાયેલું. કહેવાય કે આપણે લીટી નથી ભણાવતા. જે વસ્તુ જે છે એ આખી એ જે સ્વરૂપ હોવું જોઈએ, જે આવડવું જોઈએ કોન્સેપ્ટથી ભણાવીએ છીએ એટલે આવડશે. દાખલા પણ બધા આવડી જશે. કઈક ભૂલાઈ જાય, ખબર ના પડી હોય તો લેક્ચર જે છે ફરીથી રિપીટ કરી દેવાનું 2x સ્પીડમાં જોઈને. લખાઈ ગયું છે? સર. હા સર. હા તો કોઈને બાકી નથી લગભગ હવે. તો હવે આપણને તો સૂત્ર કહેવાય કે ક્ષેત્રફળની રીતે જોયું. પણ જો સૂત્રની રીતે ગણવું હોય તો કઈ રીતે ગણાય? તો કાપેલું અંતર આપણને ખબર છે. તો કાપેલું અંતર શું થાય? વેગ ગુણ્યા સમય.
વેગ ગુણ્યા સમય થાય ક્યારે થાય તો વેગ અચળ કોન્સ્ટન્ટ હોય વેગ જે છે એ મૂલ્ય બદલાતું ના હોય તો એ વેગ ગુણ્યા સમય કરાય પણ અહીંયા વેગ જે છે એ સતત બદલાય છે વેગ જે છે એ સતત બદલાય છે તો હવે વેગ ગુણ્યા સમયમાં વેગ કયો લેશો વેગ સતત બદલાય છે તો કયો વેગ લેવાનો એ કહેવાય ને સરેરાશ લેવાની વેગની સરેરાશ વેગ જે હોય સરેરાશ વેગ આપણે જોયો હતો અહીંયા સરેરાશ વેગ લખી દઈએ છીએ ત્યાંની આપણે વાત કરીએ છીએ 10 થી 20 સેકન્ડની વાત કરીએ છીએ એને દરમિયાનની સરેરાશ વેગ શું થશે આપણે સરેરાશ વેગનું સૂત્ર પણ જોયું હતું તો પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2 5 વત્તા 10 ભાગ્યા 2 કરીએ એટલે સરેરાશ વેગ મળશે અને ગુણ્યા સમય પાંચ ને 10 15 15 ભાગ્યા 2 કરીએ તો 2 જે છે 10 વડે ભાગી 10 ભાગ્યા 2 કરે તો 5 15 5 75 આવી ગયો જવાબ આમાં કોઈને ખબર ના પડી હોય તો કહેજો જોઈ લો લખી દો સમજી લો સમજ ના પડે માઇક ઓન કરીને જણાવી દો ખાસ ધ્યાન રાખજો અહીંયા 10 અને 20 સેકન્ડની વચ્ચેનો જે કહેવાય કે અંતર આપણે શોધ્યું છે અને આ સરેરાશ વેગનું આ સૂત્ર જે છે સરેરાશ વેગનું મેસેજ ખબર પડી સર ઓકે સરેરાશ વેગનું સૂત્ર અચળ પ્રવેગી ગતિ માટે અનિયમિત પ્રવેગ હોય તમારે અનિયમિત પ્રવેગ માટે કોઈ પણ સૂત્ર તમારી બુકમાં આપેલું નથી ખબર પડી ગઈ ઓકે બધા જે દાખલા જે હશે એ અચળ પ્રવેગી ગતિના હશે અથવા તો અચળ વેગી ગતિના હશે કોઈ પણ દાખલો અનિયમિત પ્રવેગી ગતિનો હશે નહીં આ સૂત્ર તમારું સરેરાશ વેગનું બધી જગ્યાએ સાચું જ રહેશે હા હવે બધા ખબર પડી ગઈ લખશો નહીં મારે વારી ઘડી જોવું પડે છે જેને ખબર ના પડી હોય એ જ બોલજો હવે ચલો આગળ જોઈએ નવો મુદ્દો લઈએ છીએ તમારે લેક્ચર નથી તો આગળ એક નવો મુદ્દો નાનો જોઈ લઈએ એ આગળ આપણે શું કરવાનું છે એ જોઈ લઈએ પછી આગળના તાસમાં એ આખા ત્રણ જે સૂત્રો છે એ આપણે હા માઇક ઓન થઈ ગયું સર સાવીના સરે કીધું હતું કે શનિવારે 15 પ્રશ્નોનો ટેસ્ટ પણ હશે શનિવારે 15 પ્રશ્નોનો ટેસ્ટ હશે 10 વાગે સાહેબ સરે કીધું તો હતું
અચ્છા, તો આપણે 10 વાગે પહેલા હમણાં પૂરું થઈ જ જશે. એક નાનો મુદ્દો આપણે જે છે એ જોઈ લઈએ. તમારી બુકમાં 8.5 જે છે મુદ્દો આપ્યો છે, આલેખીય રીત વડે ગતિના સમીકરણો. 3 જે ગતિના સમીકરણો છે શેના માટેના છે? તો અચળ પ્રવેગ ગતિ માટે. નિયમિત અથવા તો અચળ પ્રવેગી ગતિ માટેના જે 3 સમીકરણો જે છે, આ 3 સમીકરણો આલેખીય રીત વડે આપણે સાબિત કરવાના છે, જે તમારા પરીક્ષામાં આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. 3 સમીકરણો સાબિત કરવાના હોય તો એ પૂછાય, અને કોઈ પણ પહેલું એક કીધું હોય અથવા તો પહેલા 2 કીધા હોય, કોઈ પણ ઘણીવાર 3 જ પૂછી લે, કેમ કે એક જ રીતમાં 3 થઈ જાય છે સીધા. તો આપણે આગળના તાસમાં આ 3 સાબિત કરીશું આલેખની મદદથી. આપણે જે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો હતો ને, બસ એવો જ આલેખ દોરવાનો છે. એના ઉપરથી આ 3 સમીકરણો આપણે બનાવવાના છે. એ જે છે એ અચળ પ્રવેગ છે, અને s અંતર, v અંતિમ વેગ, u પ્રારંભિક વેગ. પહેલું ગતિનું સમીકરણ જે છે એને કહેવાય છે વેગ સમય સમીકરણ. પહેલું સમીકરણ જે છે એને કહેવાય વેગ સમય સમીકરણ, બીજું છે અંતર સમય સમીકરણ, અને ત્રીજું જે છે વેગ અંતર સમીકરણ. એટલે કે વેગ અને અંતરની માહિતી આમાં આપી છે. પહેલામાં વેગ અને સમયની. પ્રવેગ જે છે એ તો અચળ છે, એટલે એ તો ખાસ બદલાવાનો નથી. કે માહિતી જેની મળે છે એટલે કે વેગ અને સમય વચ્ચે, અહીંયા અંતર અને સમય વચ્ચે, અહીંયા પ્રવેગ પણ અચળ છે, અહીંયા u જે છે પણ અહીંયા એને આપણે ખાસ લઈએ નહીં, કારણ કે ઘણીવાર શરૂઆતની જે સ્પીડ હોય છે એ આપણને આપેલી જ હોય છે અને ખબર જ હોય, તો અંતિમ જે સ્પીડ જે છે અંતિમ ઝડપ એ શોધવાની હોય છે. તો આ જે શરૂઆતમાં 0 હોય અથવા કોઈ પણ સ્પીડ આપેલી જ હોય, તો અહીંયા જે સંબંધ જે છે એ અંતર અને સમયનો, અને છેલ્લો જે છે એ અંતર અને વેગનો. અહીંયા એ જે છે એ તો અચળ જ છે, આ અંતર s અને આ વેગ, અંતિમ અને પ્રારંભિક વેગ, એનો સંબંધ છે. તો આટલું ખાલી નોંધ કરી રાખો. આગળના તાસમાં 3 સૂત્રો આપણે સાબિત કરીશું. તો આ તાસ અહીંયા સુધી રાખીએ છીએ, અને હોમવર્કમાં તમારો સ્વાધ્યાય જે છે, સ્વાધ્યાય એના પ્રથમ 2 દાખલા, જે તમારો સ્વાધ્યાય છેલ્લે એક્સરસાઇઝમાં આવે ને બધા દાખલા, એમાં પહેલા 2 દાખલા કરી લેજો. ચલો આ તાસ અહીંયા સુધી રાખીએ છીએ. 10 વાગે પહેલા પતાવી દઈએ.
તમારે જે ટેસ્ટ હોય તો ટેસ્ટ આપી દેજો પછી. કેવું છે બોલો, મજા આવે છે ને? થોડું અઘરું હશે પણ મજા આવે. હા હા સર. સીધા હા. આમ તમારા માટે થોડું નવું છે, અઘરું લાગે પણ આપણે સરળતાથી સમજાવ્યું છે. એટલે તમને શું છે અત્યારે આ ટોપિક તમારા માટે નવો છે એટલે તમારા માટે એક કહેવાય ને કે ક્યુરિયોસિટી, તમને આજુબાજુમાં કઈ બધી વસ્તુઓ ગતિ કરતી હોય તો તમે વેગ અને બધું શોધી શકશો. થોડા સમય પછી યાત્રાના સૂત્રો આવડી જશે પછી તમે વેગ, સમય અને બધું કોઈ પણ વસ્તુનું માપવું હશે તમે જાતે શોધતા થઈ જશો. પ્રવેગ પણ માપવો હશે તો પણ શોધતા થઈ જશો. ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય જે છે 9.81 એ પણ તમે જાતે પ્રયોગ કરીને શોધી શકો છો. તો એ પણ તમે શોધી શકશો આ સૂત્રોનો ઉપયોગ કરીને. પ્રવેગ જે છે એના જગ્યાએ g મૂકવાનો થાય. ચલો તો મળીએ છીએ કાલે. કાલે તો રજા છે, સોમવારે મળીશું. ત્યાં સુધી આવજો.